ઉપલેટાના પ્રાંસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો હતો। આ શિબિર ડિસેમ્બર 2024ની 26 તારીખ સુધી ચાલુ રહેલ, જેમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ઉપલેટા પ્રાંસલા નામના ગામમાં એક વિશાળ ગૌશાળા બનાવી એમ જ પોતાનો આશ્રમ બનાવનારા સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે। છેલ્લા 25 વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપી અને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવકોને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવે છે। હાલ પ્રાંસલામાં રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। આ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તેમનું સ્વાગત બાદ ભાષણ કરવા ઊભા થયા હતા। ત્યારે ગુજરાતીમાં ભાષણ આપતા સ્વામી રોક્યા હતા અને હિન્દીમાં ભાષણ આપવા જણાવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા કે હિન્દી થોડું કાચું છે, પરંતુ ટ્રાય કરીશ। ભાવેશ ગોહિલ, ન્યૂઝલેન્ડ ગુજરાતી, ઉપલેટા। આજે પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મનની પ્રવચન કર્યું। જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે, એ સંદર્ભે અહીંયા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। થેન્ક યુ।